हाय फ्रेंड्स, हूँ छू डॉक्टर बलभद्रसिंह मंडोरा અને આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ મુદ્દાનું નામ છે માંગનો નિયમ, લો ઓફ ડિમાન્ડ. તો સમગ્ર જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાની વાત કરીશું, ત્યારબાદ માંગ એટલે શું, માંગના નિયમનો અભ્યાસ આપણે શા માટે કરીએ છીએ, માંગના નિયમની જે રજૂઆત છે, માંગના નિયમની ધારણાઓ, એની અનુસૂચિ, માંગના નિયમની આકૃતિ, જેમાં આપણે વિસ્તરણ અને સંકોચનની બાબતોને સમજાવવાનો પ્રયત્ન કરીશું. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ આ વ્યસ્ત સંબંધ સાથી છે એના કારણોની ચર્ચા કરીશું. માંગના નિયમની સમજૂતી મેળવીશું, સાથે સાથે માંગના નિયમના અપવાદોની ચર્ચા કરીશું અને એ રીતે આપણે આપણા લેક્ચરનું સમાપન કરીશું. તો સમગ્ર લેક્ચરમાં આપણે આટલા મુદ્દાઓને આવરી લેવાના છીએ. તો આપ સૌ દર્શક મિત્રો આ લેક્ચરને અંત સુધી જુઓ, જેથી કરીને માંગના નિયમને આપણે ખૂબ જ સરળતાથી જે સમજાવવાનો પ્રયાસ કરવાના છીએ એ પ્રયાસ યથાર્થ સાબિત થાય. તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું માંગ એટલે શું. તો ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ ત્રણેય પરિબળો જ્યારે એક સાથે સક્રિય હોય ત્યારે માંગ અસ્તિત્વમાં આવે છે. માંગ એટલે શું એનો ખૂબ જ ડીપમાં અભ્યાસ કરાવતો એક વિડીયો અલગથી પબ્લિશ કરેલો છે, જે આપ સૌ દર્શક મિત્રો જો આપ એને જોશો તો માંગ એટલે શું એની ખૂબ જ ઝીણવટપૂર્વકની માહિતી આપને એમાંથી મળી રહેશે. ટૂંકમાં કહીએ તો ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એ છે કે શા માટે આપણે માંગના નિયમનો અભ્યાસ કરીએ છીએ? તો કેટલાક ચોક્કસ કારણો છે જેને લીધે આપણે માંગના નિયમનો અભ્યાસ કરવાની આપણને પ્રેરણા મળે છે. પહેલું કે કિંમત અને માંગ વચ્ચેનો જે સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે એવું સાંભળ્યું હતું, પણ આ સંબંધ વ્યસ્ત શા માટે છે એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. સાથે સાથે ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરવા, એટલે કે વસ્તુની કિંમતમાં પરિવર્તન થાય તો ગ્રાહકનું વર્તન કેવી રીતે અને કઈ દિશામાં બદલાય છે એનો અભ્યાસ કરવા માટે માંગનો નિયમ જરૂરી છે. માંગને અસર કરતા પરિબળોની માહિતી મેળવવી, કયા કયા પરિબળો માંગને અસર કરે છે, કિંમત અને કિંમત સિવાયના પરિબળો જેને આપણે માંગના નિયમની ધારણા તરીકે સ્વીકારીએ છીએ. સાથે સાથે માંગના નિયમના અપવાદો, એટલે કે કેટલીક એવી બાબતો જેને માંગનો નિયમ લાગુ નથી પડતો એવી બાબતોને સમજવા માટે પણ આપણે આ માંગના નિયમનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે. તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું માંગના નિયમની વ્યાખ્યા. પ્રોફેસર માર્શલે 1890માં એક પુસ્તક લખ્યું. આ પુસ્તકનું નામ હતું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ અને આ પુસ્તકમાં એમણે માંગના નિયમને સમજાવ્યો છે. વૈકલ્પિક પ્રશ્નોમાં આ પૂછાય છે, માર્શલે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક ક્યારે લખ્યું, 1890માં કયું પુસ્તક લખ્યું જેમાં માંગનો નિયમ સમજાવ્યો છે? તો આપ આ ઝીણી ઝીણી બાબતોને, નાની નાની બાબતોને યાદ રાખવાનો અને સમજવાનો પ્રયત્ન કરશો. માંગના નિયમની જે વ્યાખ્યા આપી છે, વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં પરિવર્તન થતા માંગમાં વિરુદ્ધ દિશામાં પરિવર્તન થશે. એટલે કે કિંમત બદલાશે તો માંગ વિરુદ્ધ દિશામાં પરિવર્તિત થશે. આ નિયમ એક શરતી નિયમ છે, એટલે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો આવું થશે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે વિરુદ્ધ દિશામાં પરિવર્તન થશે, પરંતુ આવું ક્યારે થશે? જો અન્ય પરિબળો યથાવત રહે તો. આ અન્ય પરિબળોને માંગના નિયમની ધારણાઓ તરીકે આપણે સમજીશું. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતા માંગનું સંકોચન થશે અને કિંમતમાં ઘટાડો થતા માંગનું વિસ્તરણ થાય છે. એટલે અહીંયા કિંમત વધે તો માંગ સંકોચાય છે અને કિંમત ઘટે તો માંગ વિસ્તાર પામે છે, એવું આપણે આ નિયમની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ.
માંગના નિયમની વ્યાખ્યા પરથી આપણે માંગનો નિયમ સમજવાનો જો પ્રયત્ન કરીએ તો અહીંયા માંગના નિયમની આપણને વ્યાખ્યા સમજાવવામાં આવી છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં પરિવર્તન થતા માંગમાં વિરુદ્ધ દિશામાં પરિવર્તન થશે. આ વ્યાખ્યા પરથી આપણે જે અનુસૂચિ બનાવી કે વસ્તુની કિંમત 1, 2, 3, 4, 5 થાય તેમ વસ્તુની માંગ 50, 40, 30, 20 અને 10 થાય. એટલે કે કિંમતમાં જે દિશામાં પરિવર્તન થાય માંગમાં એની વિરુદ્ધ દિશામાં પરિવર્તન થાય છે એવું આપણને આ માંગના નિયમની અનુસૂચિ દ્વારા જાણવા મળે છે. હવે આ અનુસૂચિને જો આપણે આકૃતિમાં રજૂ કરીએ તો આડી ધરી x ઉપર માંગ દર્શાવવામાં આવી છે, ઊભી ધરી y ઉપર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. જ્યારે વસ્તુની કિંમત 5 છે ત્યારે માંગ 10, વસ્તુની કિંમત 4 છે ત્યારે માંગ 20, વસ્તુની કિંમત 3 છે ત્યારે માંગ 30, વસ્તુની કિંમત 2 ત્યારે માંગ 10 અને વસ્તુની કિંમત 1 ત્યારે માંગ 50. આ બધા બિંદુઓને જોડતી જે રેખા છે એ રેખા આપણી ડીડી માંગ રેખા છે. વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી માંગ વધે છે જેને આપણે માંગનું વિસ્તરણ તરીકે ઓળખીએ છીએ, જે આપણને આ અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. અને વસ્તુની કિંમતમાં વધારો થતા માંગમાં જે ઘટાડો થાય છે જેને આપણે માંગના સંકોચન તરીકે ઓળખીએ છીએ, જે આ ભાગ આપણે જોઈ શકીએ છીએ. એટલે x ધરીથી y ધરી તરફ જતા માંગનું સંકોચન થાય છે અને y ધરી તરફથી x ધરી તરફ નીચે આવતા એ માંગનું વિસ્તરણ દર્શાવવામાં આવ્યું છે. અહીંયા જો અન્ય પરિબળો યથાવત રહે તો જ આવું થશે. તો કયા એવા પરિબળ છે જેને કારણે માંગના નિયમમાં પ્રમાણે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ નથી જાળવી શકાતો, અથવા તો કયા એવા પરિબળો છે કે જેને યથાવત ધારીએ તો જ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ આપણે સાબિત કરી શકીએ. આવી બાબતોને માંગના નિયમની ધારણા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે માંગના નિયમની કેટલી ધારણાઓ છે એની ચર્ચા કરીશું. કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ જાળવવા માટે કેટલાક એવા પરિબળો છે કે જેને યથાવત ધારવા પડે છે. આ પરિબળોને માંગના નિયમની ધારણા તરીકે ઓળખવામાં આવે છે. જો ક્રમબદ્ધ રીતે આપણે તેનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલી ધારણા છે ગ્રાહકોની સંખ્યા સ્થિર રહે છે. ગ્રાહકોની સંખ્યાનો આધાર એ દેશની વસ્તી ઉપર રહેલો છે અને દેશની વસ્તીમાં વધારો થતા ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થાય છે અને દેશની વસ્તીમાં ઘટાડો થતા ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. ગ્રાહકોની સંખ્યા શા માટે સ્થિર ધારવામાં આવી છે એનો જો આપણે અભ્યાસ કરીએ તો ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે તો ખાનારા પીનારા વાપરનારા વધશે એટલે માંગ વધશે. આવા સમયે વસ્તુની કિંમતમાં વધારો થાય તેમ છતાં માંગમાં વધારો થાય છે. અહીં કિંમતમાં વધારો થાય તેમ છતાં માંગમાં વધારો થાય તો કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ જળવાતો નથી. માટે ગ્રાહકોની સંખ્યાને સ્થિર ધારવામાં આવે તો જ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ આપણે દર્શાવી શકીએ છીએ અથવા તો એને પ્રતિપાદિત કરી શકીએ છીએ. માટે પહેલી ધારણા એ બને છે કે ગ્રાહકોની સંખ્યા સ્થિર રહે છે. બીજી ધારણા એ છે કે દેશમાં ગ્રાહકોનું વય જૂથ સ્થિર રહે છે. ગ્રાહકોનું વય જૂથ એટલે કુલ ગ્રાહકોમાં બાળકોની સંખ્યા કેટલી, કુલ ગ્રાહકોમાં યુવાનોની સંખ્યા કેટલી અને કુલ ગ્રાહકોમાં વૃદ્ધોની સંખ્યા કેટલી. જો કુલ ગ્રાહકોમાં બાળકોની સંખ્યા વધી જાય તો બાળકો જે વસ્તુની વપરાશ કરે છે એવી વસ્તુની કિંમત વધે તો પણ તેની માંગમાં વધારો થાય છે. જો કુલ ગ્રાહકોમાં યુવાનોની સંખ્યા વધે તો યુવાનો જે વસ્તુની વપરાશ કરે છે એવી વસ્તુની કિંમત વધે તો પણ તેની માંગ વધે અને કુલ ગ્રાહકોમાં વૃદ્ધોની સંખ્યા વધે તો વૃદ્ધો જે વસ્તુની વપરાશ કરે છે એવી વસ્તુની કિંમત વધે તો પણ તેની માંગ વધે. તો અહીંયા જે વયજૂથના પ્રમાણમાં વધારો થાય એ વયજૂથ જે વસ્તુ કે સેવાની વપરાશ કરે છે એની કિંમત વધે તો પણ માંગ વધે છે અને કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જળવાતો નથી. તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જળવાય એ માટે ગ્રાહકોનું જે વયજૂથ છે એ વયજૂથને સ્થિર ધારવામાં આવે છે. માંગના નિયમની ત્રીજી ધારણાની જો આપણે વાત કરીએ તો તે છે ગ્રાહકની આવક સ્થિર રહે છે. આવક એ રાજા છે. આવકમાં પરિવર્તન થશે
તો વસ્તુની કિંમતમાં પરિવર્તન થશે તો પણ માંગમાં પરિવર્તન થશે। દાખલા તરીકે આવક 100 રૂપિયા છે, વસ્તુની કિંમત 20 રૂપિયા છે, માટે 100 રૂપિયાની આવકમાંથી 20 રૂપિયા લેખે આપણે 5 એકમ માંગ કરી શકીએ। હવે વસ્તુની કિંમત 20 રૂપિયાથી વધીને 25 રૂપિયા થાય છે તો માંગના નિયમ પ્રમાણે માંગમાં ઘટાડો થવો જોઈએ, પરંતુ અહીંયા આવકમાં વધારો થાય છે। આવકમાં 100 રૂપિયાથી વધીને 200 રૂપિયા થાય છે તો કિંમત 20 રૂપિયાથી વધીને 25 રૂપિયા થાય છે, તેમ છતાં માંગ 5 એકમથી વધીને 8 રૂપિયા થાય છે। એટલે કે જો આવક વધે તો કિંમત વધે તો પણ માંગ વધે, અને જો આવક ઘટે તો કિંમત ઘટે તો પણ માંગ ઘટે। અહીંયા આવક નામના પરિબળના પરિવર્તનને કારણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જળવાતો નથી, માટે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સ્થાપિત કરવા માટે ગ્રાહકોની આવક સ્થિર રહે છે એવી ધારણા કરવી જરૂરી બની જાય છે। હવે વાત કરીએ અવેજી વસ્તુની કિંમત સ્થિર રહે છે। સૌપ્રથમ આપણે સમજવું પડે કે અવેજી વસ્તુ એટલે શું। તો એક કપમાં આપણે ચા અને બીજા કપમાં કોફીને લઈએ તો ચા અને કોફી બંને એકબીજાની અવેજી વસ્તુ અહીંયા બને છે। ધારો કે ચાની કિંમત પ્રતિ કપ 10 રૂપિયા છે અને કોફીની કિંમત પ્રતિ કપ 10 રૂપિયા છે, એટલે ચાની અવેજી વસ્તુ કોફી છે। બંનેની કિંમત સ્થિર છે, પરંતુ અહીંયા કોફીની કિંમતમાં પરિવર્તન થાય તો ચાની માંગમાં પણ પરિવર્તન થાય છે। જો કોફીની કિંમત વધીને 15 રૂપિયા થાય તો અહીંયા ચા કરતાં કોફી મોંઘી બને છે, માટે કેટલાક કોફી પીનારા હવે કોફીની માંગમાં ઘટાડો કરીને ચાની માંગમાં વધારો કરે છે। ચાની કિંમત 10 રૂપિયા છે, કોફીની કિંમત પણ 10 રૂપિયા, કોફીની કિંમત વધીને 15 રૂપિયા થાય છે। આવા સમયે ચાની કિંમત 10 રૂપિયા યથાવત રહે અથવા તો વધીને 12 રૂપિયા થાય તો પણ ચાની માંગમાં વધારો થાય છે, કારણ કે એની અવેજી વસ્તુ કરતાં એ સસ્તી બને છે। અહીં અવેજી વસ્તુની કિંમત વધતા મૂળ વસ્તુની કિંમત વધવા છતાં તેની માંગમાં વધારો થાય છે। અહીંયા ચાની કિંમતમાં વધારો થાય તેમ છતાં તેની માંગ વધે છે અને કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ જાળવી શકાતો નથી, માટે અહીંયા અવેજી વસ્તુની કિંમત જો યથાવત રહે તો જ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ પ્રતિપાદિત થાય છે, માટે અવેજી વસ્તુની કિંમતને પણ સ્થિર ધારવામાં આવે છે। જો આગળની આપણે વાત કરીએ તો પૂરક વસ્તુની કિંમત પણ સ્થિર રહે છે। સૌપ્રથમ આપણે વાત કરીએ પૂરક વસ્તુ એટલે શું। એક વસ્તુનો વપરાશ કરવા માટે અન્ય વસ્તુ ફરજિયાતપણે વાપરવી પડે તો આવી વસ્તુને પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે મોટર બાઇક આપણે ચલાવવું હોય તો પેટ્રોલની વપરાશ ફરજિયાત કરવી પડે। અહીં પેટ્રોલ વસ્તુ એ પૂરક વસ્તુ છે, તો પૂરક વસ્તુની કિંમતમાં પરિવર્તન થાય તો મૂળ વસ્તુની માંગમાં કેવું પરિવર્તન થશે એ સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો બાઇકની કિંમત 50,000 રૂપિયા છે, આ સમયે પેટ્રોલની કિંમત 50 રૂપિયા પ્રતિ લીટર છે। ધારો કે પેટ્રોલની કિંમત 50 રૂપિયાથી વધીને 100 રૂપિયા થઈ જાય તો અહીં પેટ્રોલની કિંમત વધવાથી બાઇક ચલાવવું હવે મોંઘું પડે છે, માટે બાઇકની માંગમાં ઘટાડો થાય છે। તો બાઇકની કિંમત 50,000 રૂપિયાથી ઘટીને જો 40,000 રૂપિયા પણ થાય તો માંગના નિયમ પ્રમાણે બાઇકની કિંમત ઘટી તો એની માંગ વધવી જોઈએ, પરંતુ અહીંયા પૂરક વસ્તુ એટલે કે પેટ્રોલની કિંમતમાં ખૂબ જ ઉછાળો આવવાને લીધે બાઇકની કિંમત ઘટી તેમ છતાં તેની માંગ ઘટી અને કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ જળવાયો નહીં। તો અહીંયા પૂરક વસ્તુને કારણે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ ન જળવાતો હોવાને કારણે માંગના નિયમને સાબિત કરવા માટે પૂરક વસ્તુની કિંમતને સ્થિર ધારવામાં આવે છે। માંગના નિયમની આગળની ધારણા તરફ જો આપણે નજર નાખીએ તો વસ્તુની ગુણવત્તા સ્થિર રહે છે। જો કોઈ વસ્તુની ગુણવત્તામાં વધારો થાય તો એ વસ્તુમાંથી પ્રાપ્ત થતા સંતોષમાં પણ વધારો થાય છે। આવા સમયે ગુણવત્તા વધે તો કિંમત વધે તેમ છતાં માંગ વધે છે, અને જો ગુણવત્તા ઘટે ત્યારે કિંમત ઘટે તેમ છતાં માંગમાં ઘટાડો થાય છે। તો અહીંયા વસ્તુની ગુણવત્તામાં જ્યારે વધારો થાય છે ત્યારે કિંમતમાં વધારો થાય તેમ છતાં માંગમાં વધારો થાય છે, અને કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ જળવાતો નથી। માટે કિંમત અને માંગ વચ્ચે જો વ્યસ્ત સંબંધ
પ્રતિપાદિત કરવો હોય કે સ્થાપિત કરવો હોય તો વસ્તુની ગુણવત્તાને સ્થિર ધારવામાં આવે છે। આગળની જે ધારણા છે એ ધારણા છે ભાવિ કિંમતના અંદાજો સ્થિર રહેવા જોઈએ। કોઈ એક વસ્તુની પ્રવર્તમાન કિંમતની સાથે સાથે ભાવિ કિંમતના અંદાજોમાં પરિવર્તન થાય તો પ્રવર્તમાન માંગમાં પણ પરિવર્તન થાય છે। દાખલા તરીકે આ બેને એક સાડી પહેરી છે, ખૂબ જ સુંદર સાડીની વર્તમાન કિંમત 1000 રૂપિયા છે। હવે આ સાડીની ભાવિ કિંમત 5000 રૂપિયા થવાનો જો અંદાજ હોય તો વર્તમાન સમયમાં સાડીની માંગમાં વધારો થાય છે। અહીંયા ભવિષ્યમાં કિંમત વધવાની છે, 5000 થવાની છે। આવા સમયે વર્તમાન સમયમાં 1000 રૂપિયાથી વધીને 2000 થાય, તેમ છતાં માંગમાં વધારો થાય છે, કારણ કે ભવિષ્યમાં 5000 ન ચૂકવવા પડે। તો અહીંયા સાડીની ભાવિ કિંમત જો 5000 થવાની હોય તો વર્તમાન સમયમાં કિંમત વધે, તેમ છતાં માંગ વધે છે। અને ભાવિ કિંમત જો 500 રૂપિયા થવાની હોય તો ભવિષ્યમાં 500 રૂપિયા ચૂકવવા પડશે, માટે વર્તમાન સમયમાં સાડીની કિંમત 1000 રૂપિયાથી ઘટશે, તેમ છતાં તેની માંગમાં ઘટાડો થશે। તો અહીંયા ભાવિ કિંમતના જે અંદાજો છે એ અંદાજોને કારણે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ સ્થાપિત થતો નથી, માટે ભાવિ કિંમતના અંદાજોને પણ સ્થિર ધારવામાં આવે છે। જો આગળના ધારણાની વાત કરીએ તો ગ્રાહકની રુચિ, ગ્રાહકની ટેવ અને ફેશન પણ સ્થિર રહે છે। દાખલા તરીકે રુચિની જો આપણે વાત કરીએ તો ગ્રાહકની રુચિ ચા પીવામાં હોય તો ગ્રાહકની રુચિ બદલાઈ જશે, તો ચાની કિંમત ઘટશે તો પણ તેની માંગ બદલાશે। અને ગ્રાહકની રુચિ ચા પ્રત્યે વધશે તો ચાની કિંમત વધશે તો પણ ચાની માંગમાં વધારો થશે। જો ટેવની વાત કરીએ તો કોઈ એક ગ્રાહકને શરાબની ટેવ હોય તો શરાબની કિંમત વધે તો પણ શરાબની માંગમાં વધારો થાય છે, અને ટેવ દૂર થાય તો શરાબની કિંમત ઘટે તો પણ તેની માંગમાં ઘટાડો થાય છે। જો કોઈ ચોક્કસ પ્રકારની સાડીની ફેશન વર્તમાન સમયમાં ખૂબ જ તીવ્ર હોય તો ફેશનના સમયમાં આ સાડીની કિંમતમાં વધારો થવા છતાં પણ તેની માંગમાં વધારો થાય છે, અને ફેશન જતી રહ્યા પછી કિંમત ઘટે તો પણ તેની માંગમાં ઘટાડો થાય છે। તો અહીંયા ગ્રાહકની રુચિ, ટેવ અને ફેશન બદલાય તો કિંમત અને માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ માર્શલે સમજાયો છે એ પ્રતિપાદિત ન થતો હોવાને કારણે માંગના નિયમને સાબિત કરવા માટે ગ્રાહકની રુચિ, ટેવ અને ફેશન એ સ્થિર રહે છે એવું ધારવામાં આવે છે। તો દર્શક મિત્રો, જો અન્ય પરિબળો યથાવત રહે એટલે કે કેટલાક પરિબળોને સ્થિર ધારવામાં આવે તો વસ્તુની કિંમતમાં વધારો થવાથી માંગમાં ઘટાડો થશે, જેને આપણે માંગનું સંકોચન તરીકે ઓળખીએ છીએ, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં વધારો થશે, જેને આપણે માંગના વિસ્તરણ તરીકે ઓળખીએ છીએ। માંગના સંકોચનની જો આપણે વાત કરીએ તો વસ્તુની કિંમત 1, 2, 3, 4, 5 થાય છે તેમ માંગ 50, 40, 30, 20 અને 10 થાય છે। તો આ તરફની જે ગતિ છે એ માંગનું સંકોચન દર્શાવે છે। જ્યારે વસ્તુની કિંમત ઘટે છે, 5, 4, 3, 2 અને 1 થાય છે, ત્યારે માંગ અનુક્રમે 10, 20, 30, 40 ને 50 થાય છે। તો આ બાજુની જે ગતિ છે એ ગતિ એ માંગનું વિસ્તરણ દર્શાવે છે। તો અહીંયા અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે કિંમતમાં ઘટાડો થશે તો માંગનું વિસ્તરણ થશે, અને કિંમતમાં વધારો થશે તો માંગનું સંકોચન થશે। આ બાબતને અહીંયા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। અન્ય પરિબળોમાં કયા કયા પરિબળો યથાવત રહેશે એની પણ આપણે ચર્ચા કરી છે। હવે વાત કરીએ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી છે તે। દર્શક મિત્રો, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એની આપણે ચર્ચા કરી। હવે ચર્ચા કરીશું કે આ વ્યસ્ત સંબંધ સાથી છે। તો સૌથી પહેલું જે પરિબળ છે એ છે આવક અસર। આવક અસર એટલે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થવાને લીધે તે વસ્તુની વધારે પ્રમાણમાં ખરીદી કરી શકે છે। અહીંયા ધારો કે એક મોબાઈલની કિંમત 2000 રૂપિયા છે, હવે મોબાઈલની કિંમત ઘટીને 500 રૂપિયા થઈ જાય તો 2000 રૂપિયાની મદદથી પહેલા એક મોબાઈલ ખરીદી શકતો હતો, હવે આ ગ્રાહક 4 મોબાઈલ ખરીદે છે। એટલે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી ગ્રાહકની નાણાકીય આવક સ્થિર છે, પરંતુ એની વાસ્તવિક આવક વધે છે, એની ખરીદ શક્તિમાં વધારો થાય છે, માટે માંગમાં વધારો થાય છે। બીજું કારણ છે અવેજી અસર। દાખલા તરીકે ચા અને કોફી એકબીજાની અવેજી વસ્તુ છે,
હવે ચાની કિંમતમાં ઘટાડો થાય તો ચા એ કોફી કરતાં સસ્તી બને છે, એની અવેજી વસ્તુ કરતાં સસ્તી બને છે, તો કેટલાક કોફી પીનારા હવે આ સસ્તી થયેલી ચાની માંગમાં વધારો કરશે અથવા તો માંગ કરશે, તો માંગની જે પ્રવર્તમાન માંગ છે એમાં વધારો થશે. અહીં માંગની કિંમત ઘટવાને ચાની કિંમત ઘટવાને કારણે અવેજી વસ્તુની કિંમત કરતાં ચા સસ્તી બને છે, માટે ચાની માંગમાં વધારો થાય છે. તો કિંમત ઘટે છે માટે એ માંગમાં વધારો થાય છે. અને ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ, દાખલા તરીકે કોઈ એક વસ્તુની આપણે મોબાઈલની 2000 રૂપિયા કિંમત ચૂકવીએ છીએ. હવે મોબાઈલની કિંમતમાં વધારો થાય તો આપણે 2000 રૂપિયા ગુમાવ્યાનું દુઃખ વધે છે, પરંતુ એ જ મોબાઈલમાંથી સંતોષમાં વધારો થતો નથી. એક જ પ્રકારની ચીજ વસ્તુનો જેમ જેમ ક્રમશઃ આપણે વપરાશ કરીએ છીએ તેમ તેમ એમાંથી પ્રત્યેક વધારાના એકમમાંથી મળતો સંતોષ ઘટતો જાય છે, માટે ગ્રાહક ઓછાને ઓછા નાણાં ચૂકવવા માટે તૈયાર થાય છે. માટે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે એ વધારે નાણાં ચૂકવવા માટે તૈયાર થતો નથી અને વસ્તુની માંગમાં ઘટાડો કરે છે. તો અહીંયા આપણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે શા માટે વ્યસ્ત સંબંધ છે એના 3 કારણોની ચર્ચા કર્યા બાદ આપણે વાત કરીશું માંગના નિયમના અપવાદોની. માંગના નિયમના અપવાદો એટલે કેટલાક એવા પરિબળો, કેટલાક એવા સંજોગો અને કેટલીક એવી વસ્તુ જેને માંગનો નિયમ લાગુ પડતો નથી, એને માંગના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. માંગના નિયમના સૌપ્રથમ અપવાદની વાત કરીએ તો અત્યંત સસ્તી વસ્તુ. અત્યંત સસ્તી વસ્તુના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મીઠું, ટાંકણી, પીન, પોસ્ટકાર્ડ, આ બધી વસ્તુ ખૂબ જ સસ્તી છે. ગ્રાહકના બજેટમાં એનું ખૂબ જ નાની જગ્યા છે, નાનું સ્થાન છે. મીઠાની કિંમતમાં વધારો થાય તો આપણે મીઠાની માંગ ઘટાડી નથી દેતા. એ પ્રમાણે ટાંકણી, પીન, પોસ્ટકાર્ડ આ બધીની કિંમત ઘટી જાય તો એની માંગ વધારી નથી દેતા, અને કિંમત વધે તો એની માંગ ઘટાડી નથી દેતા. એની જે ચોક્કસ માંગ છે એ કિંમત વધે કે ઘટે તેમ છતાં આપણે કરીએ છીએ. માટે આવી અત્યંત સસ્તી વસ્તુને માંગનો નિયમ લાગુ પડતો નથી. હવે આપણે વાત કરીશું અત્યંત મોંઘી વસ્તુ. જે વસ્તુ ખૂબ જ મોંઘી છે એવી વસ્તુની જો આપણે વાત કરીએ તો આ રિંગ છે, લક્ઝુરિયસ કાર છે અને સોનાની ચેન છે. આવી વસ્તુની માંગ કોણ કરે છે? તો ખૂબ જ ધનિક લોકો આ બધી વસ્તુની માંગ કરે છે. આ વસ્તુની માંગ એ એટલા માટે કરે છે કે પોતાની પ્રતિષ્ઠા વધારી શકે, તો આવી વસ્તુને પ્રતિષ્ઠામૂલક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આવી વસ્તુની કિંમત જેમ જેમ વધશે તેમ તેમ ધનિકો વધારે ને વધારે આ વસ્તુની માંગ કરી અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ઊંચી છે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરશે. હવે ધારો કે સોનાની કિંમત 50,000 રૂપિયાથી ઘટીને 5,000 રૂપિયા થઈ ગઈ, તો મધ્યમ વર્ગ અને ગરીબો પણ તેને અફોર્ડ કરી શકશે. તો હવે સોનું ખરીદવું એ ધનિકો માટે પ્રતિષ્ઠાનો વિષય રહેતો નથી, માટે સોનાની માંગમાં ઘટાડો કરશે. તો અહીંયા પ્રતિષ્ઠામૂલક વસ્તુની જે માંગ છે એ માંગને માંગનો નિયમ લાગુ પડતો નથી. અહીંયા કિંમતમાં વધારો થાય છે તેમ આવી વસ્તુની માંગમાં પણ વધારો થાય છે, અને કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે આવી વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય છે. હવે આપણે વાત કરીએ હલકા પ્રકારના અનાજની. તો અહીંયા 2 પ્રકારના અનાજની મેં વાત કરી છે, હલકું અનાજ અને ગુણવત્તાયુક્ત અનાજ. એક ઉદાહરણની મદદથી જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે હલકું અનાજ 20 રૂપિયા કિલોગ્રામ છે. આવા અનાજની માંગ ગરીબો કરે છે. હલકા અનાજની કિંમત 20 રૂપિયા છે, માંગ એની 5 કિગ્રા છે, તો ગરીબોનો ખર્ચ થશે 100 રૂપિયા. હવે એની આવક 100 રૂપિયા જ છે એવું જો આપણે ધારી લઈએ તો 100 રૂપિયામાંથી એ પોતાના પરિવારને આ હલકા પ્રકારનું 5 કિલોગ્રામ અનાજ 20 રૂપિયાના ભાવે અફોર્ડ કરી શકશે. પરંતુ એવું નથી કે ગરીબો પોતાના પરિવારને માત્ર હલકા પ્રકારનું અનાજ જ ખરીદીને એને એ પ્રકારની સુવિધા પ્રોવાઈડ કરવા માંગે છે, એવું નથી. એની આવકમાં વધારો થાય એટલે કે જો એની નાણાકીય આવક વધે અથવા તો એની વાસ્તવિક આવક વધે તો એ સારા પ્રકારનું અનાજ પણ પોતાના પરિવારને પ્રોવાઈડ કરવા માંગે છે. હવે ગુણવત્તાયુક્ત અનાજ છે એની કિંમત 35 રૂપિયા છે, પરંતુ એની માંગ 0 છે, કારણ કે એની આવક 100 રૂપિયા છે. માટે 5 કિલો અનાજ ખરીદવા માટે એ આ 20 રૂપિયા વાળું હલકું અનાજ જ ખરીદી શકે છે. હવે ધારો કે હલકા પ્રકારની અનાજની જે કિંમત છે 20 રૂપિયાથી ઘટીને 10 રૂપિયા થાય છે, તો
આ પ્રકારના અનાજ ખરીદનાર જે ગ્રાહક છે એની વાસ્તવિક આવકમાં વધારો થાય છે. હવે એને 5 કિલોગ્રામ અનાજ ખરીદવા માટે પહેલા 100 રૂપિયા ખર્ચતો હતો, હવે એ 100 રૂપિયામાંથી જો સારું 5 કિલો અનાજ ખરીદી શકે અથવા તો થોડું હલકા પ્રકારનું થોડું સારા પ્રકારનું અનાજ ખરીદી શકે એવી જો એની તક હોય તો એ કેવા પ્રકારનું વર્તન કરશે? તો હલકા પ્રકારના અનાજની કિંમત 20 રૂપિયાથી ઘટીને 10 રૂપિયા થાય તો 100 રૂપિયામાંથી એ 3 કિલો અનાજ ખરીદીને 30 રૂપિયા હલકા પ્રકારના અનાજ પાછળ ખર્ચશે અને 35 રૂપિયા કિલો વાળું જે અનાજ છે એમાં એ 2 કિગ્રા અનાજ ખરીદી અને 70 રૂપિયાનો ખર્ચ કરશે. અહીંયા કુલ ખર્ચ 30 વત્તા 70 બરાબર 100 થાય છે. પહેલા 100 રૂપિયામાંથી એને માત્ર હલકા પ્રકારનું અનાજ પ્રાપ્ત થતું હતું, હવે 100 રૂપિયાના ખર્ચમાંથી એને હલકું અનાજ સાથે સાથે ગુણવત્તાયુક્ત અનાજ પણ પ્રાપ્ત થાય છે. તો ગરીબો હલકા પ્રકારની અનાજની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં પણ ઘટાડો કરતા હોય છે. માટે આવી વસ્તુને માંગનો નિયમ લાગુ પડતો નથી. હવે આપણે વાત કરીશું ગ્રાહકનો પૂર્વગ્રહ. કેટલીક વસ્તુ ખરીદવા માટે ગ્રાહક પૂર્વગ્રહ ધરાવતો હોય કે આ જ વસ્તુ સારી છે, આ જ વસ્તુ પોતાને વપરાશ કરવા યોગ્ય છે, આવી વસ્તુનો ગ્રાહકના મનમાં એક નાનકડો ઇજારો રચાયેલો હોય છે. દાખલા તરીકે ચોક્કસ કંપનીના જ ટીવી ગ્રાહક ખરીદે છે, એક મોબાઈલ બગડ્યા પછી ચોક્કસ કંપનીનો જ મોબાઈલ ગ્રાહક ખરીદે છે. ટૂથપેસ્ટની બાબતમાં વાત કરીએ તો ચોક્કસ પ્રકારની જ ટૂથપેસ્ટ, ચોક્કસ કંપનીની જ ટૂથપેસ્ટ ગ્રાહક ખરીદવાનો જો પૂર્વગ્રહ ધરાવતો હોય તો આવી વસ્તુની કિંમતમાં ગમે એવું પરિવર્તન થાય, ગમે તે દિશામાં પરિવર્તન થાય, એની માંગમાં પરિવર્તન થતું નથી અને આવી વસ્તુને માંગનો નિયમ લાગુ પડતો નથી. હવે આપણે વાત કરીશું અતિ આવશ્યક વસ્તુ. કેટલીક વસ્તુ જીવન જરૂરિયાતની વસ્તુ છે, ખૂબ જ જરૂરી છે, જેમ કે નાના બાળક માટે દૂધ, વૃદ્ધ લોકો માટે ચશ્મા, બીમાર લોકો માટે દવાઓ અને આપણી રૂટીન જરૂરિયાત માટે શાકભાજી. આવી વસ્તુની કિંમતમાં ગમે એટલું પરિવર્તન થાય, આપણે માંગના નિયમ પ્રમાણેનું વર્તન કરી શકતા નથી. કેટલીક વસ્તુ જીવન જીવવા માટે જરૂરી છે, આવી વસ્તુની કિંમતો બદલાય તેમ છતાં તેની માંગ વધારે પ્રમાણમાં પ્રભાવિત થતી નથી અને આવી વસ્તુને માંગનો નિયમ લાગુ પડતો નથી. હવે આપણે વાત કરીશું રિવાજી જરૂરિયાતની ચીજવસ્તુ. માનવી એ સમાજમાં રહે છે અને સમાજમાં રહેવા માટે સમાજના કેટલાક રીતિ રિવાજોનું એને પાલન કરવું પડે છે. જેમ કે લગ્ન હોય કે મરણ હોય તો પોતાની જ્ઞાતિને, પોતાના સમાજને, પોતાના આસપાસના લોકોને જમણવાર કરવાનો જો રિવાજ હોય તો જમણવારમાં જે વસ્તુઓ વપરાય છે એની કિંમત વધે કે ઘટે, જમણવાર ચોક્કસ પ્રમાણમાં એને કરવો જ પડે છે, કારણ કે એ રિવાજથી ઘેરાયેલો છે. તો આવી રિવાજી જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે એને માંગનો નિયમ લાગુ પડતો નથી. તો સમગ્ર લેક્ચરમાં આપણે જે અભ્યાસ કર્યો, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના, ત્યારબાદ માંગ એટલે શું, ત્યારબાદ આપણે માંગના નિયમનો શા માટે અભ્યાસ કરીએ છીએ એની ચર્ચા કરી, સાથે સાથે માંગના નિયમની રજૂઆત, જો અન્ય પરિબળો યથાવત રહે તો એટલે કે માંગના નિયમની ધારણાઓની ચર્ચા કરી, માંગના નિયમની અનુસૂચિની આપણે રજૂઆત કરી, એ અનુસૂચિને આધારે માંગના નિયમની આકૃતિને સમજ્યા, કિંમત અને માંગ વચ્ચે શા માટે વ્યસ્ત સંબંધ હોય છે એની વાત કરી, માંગના નિયમની સમજૂતી આપી અને છેલ્લે માંગના નિયમના અપવાદોની પણ ચર્ચા કરી. આપ સૌ દર્શક મિત્રોએ આ લેક્ચરને જોયો. આશા રાખીએ કે માંગના નિયમને મેં જે રીતે સમજાવ્યો છે આપ એને સમજી શક્યા હશો. આ લેક્ચરમાં ફક્ત આટલું. નવા લેક્ચરમાં આપણે કોઈ નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી આવજો.